તો મિત્રો આપણો રોજનો વિડિયોનો ટાઈમ થઈ ગયો છે અને અમે બંને આવી ગયા છીએ. સોરી સાહેબ હજી નથી દેખાતા પણ હજી કામ કરતા હતા. પૂછી લો થઈ ગયું કે નહીં. બરાબર એને બોલાવી લઈએ આપણે કારણ કે એકલા વિડિયો માં એની ઉપર મજા આવશે નહીં. લાફા લાફી ક્યાં કરવા જેવી. એ હવે ક્યાં છો શું કરો છો? એલા આવું એક જ વાટકો લ્યો ખાલી ધોવાનો હવે. ઓ વાસણ ધોયા પણ હાલો ને હવે. હાલો પછી ધોજો. બહુ ઠંડુ પાણી હતું. અરે વાત જાવ દે કેવું ઠંડુ પાણી. આંગળા હજી બરફ જેવા થઈ ગયા જો. મને કાઢો હાથ ઉડાડે છે. તો એમાં મારવાનું શું હોય યાર હવે? તઈ હું સોરી હો ભાઈ વાસણ ધોતો તો વાર લાગી ગઈ થોડી. કા બી એક વાટકો લ્યો તો એક વાટકો મૂકીને આવું પછી ખોટું પર જાવું ને વાસણ ધોવા. આમ થાય કામમાં છે ને હાવ લબાડ છે. હાવ એટલે હાવ લબાડ છે. એક કામમાં 10-10 કલાક થાય છે. હવે એવી વાતો કર હવારનું કામ કરું પછી હું થાકું કે નહીં? તો કેટલું કામ આખો દીનું કર્યું ખબર મેં કેટલું કામ કર્યું. કામ કરી થાકી. તમે કર્યું ને એથી ડબલ મેં કર્યું. મારા મિત્રોને ખબર જ છે કે એક કામ તમને આપ્યું તો બે કામ મેં કર્યા છે. પણ એને બળ વગરના કામ રેખા છે. મારે બળ વાળા કામ છે. વાંધો ઈ વાસણ ધોવામાં ક્યાં બળ લાગે મિત્રો અને રસોઈ કરવામાં ક્યાં બળ લાગે એમ જો હાલો. એનું ખબર પડે. હા બળ જ લાગે ને એમાં વાતું કરતી. અને એના બધાય છે ને હા કેવા કામ લીધા છે તમને ખબર જ છે. નો ખબર હોય તો આટલા વિડિયોમાં કેવા શું કેવા માંગો છો? એમ નહીં. શું કેવા માંગો છો તમે? શું છે? એને સારા કામ લીધા છે એમ આમ વ્યવસ્થિત આમ આપણી કરતા વધારે કામ કરવું પડે ને એવું જો. એને બિચારીએ કેવું કામ લીધું છે ખબર? મારે શાક રોટલી બનાવવાનું બરોબર, પછી કચરા પોતા કરવાના બરોબર, ચા નાસ્તો કરવાનો બરોબર, એને ખાવાનું, પાણી પીવાનું, પછી આટા મારવાના, શેરીમાં બેહવાનું, એને એવું કામ લીધું છે. પૂજા કરવાની, મેકઅપ કરવાનો, તો ડ્રેસ બદલાવાના. તો એટલે એને બિચારી એવા કામ અઘરા બધા લીધા છે. તો પછી એને વાર તો લાગે ને. મારે તો હું તો હાવ નવરો રહ્યો. મેકઅપ કરવામાં કેટલી વાર લાગે લ્યો તમે જ કયો હાલો. હા સવારમાં એને ચા પાણી નાસ્તો બધું કરી નાખ્યું તોય મારો મેકઅપ નતો કર્યો. કારણ કે તો મારે કામ એવું નથી ડમ્પર મોટું રહ્યું કલર કરવામાં વાર તો લાગ. બસ સોરી બસ જીભ લહરી ગઈ. બહુ આમાં લગરી જાય છે. પછી હવે શું કરવું? સાચું બોલાઈએ ક્યારેક. સાચું એમ નથી કેતો પણ હવે તો ભાઈ એને બિચારીને હું તાલપત્રી નાખે માથે. તાલપત્રી નો કહેવાય ને ચુંદડી. હા ચુંદડી નાખે. હા પછી પેન્ટ કરે. પછી તમે તો હજી વગર મેકઅપે જોઈએ જ નથી. કુટી કરે. એટલે અઘરું છે. કુટી એને ફાઉન્ડેશન કહેવાય, એને કોમ્પેક્ટ કહેવાય. તમારી ભાષામાં કહેવાય. અમારી ભાષામાં કુટી કહેવાય, કલર જ કહેવાય. તે હું હકીકતમાં છે મિત્રો હું અહીંયા આવીને છે હું ખોટું નથી કહેતી. હું અહીંયા આવીને છે ને હેરાન થઈ ગઈ છું. પરેશાન થઈ ગઈ છું. કંટાળી ગઈ છું. હું આનથી છે ને ગળે આવી ગઈ છું. જોત ને તમે આમ ખુલે આમ ઓન એકવાર નડિયો દબાવીને ગળેથી બહાર કાઢી લેવું છે. હા હું એ ગળે આવી ગયો છે ને નડિયો દબાવીને બહાર કાઢી નાખો છું. નડિયો આખો વાર કીધું છે. વાર કે મારું હેરાન ને પરેશાન આવે પછી આ આખી લિંક હોય એને નહીં તોડવાની. આ છેલ્લા શબ્દોમાં કહું છું. તોડવાની બસ. મને તોડી નાખો. એની લિંક નહીં કરે. જી બોલ આ શું ખાધું છે? આદુ ખવાઈ ગયું? બટેટા ઉભા થયા છે. પણ મોઢું બોલવાનું નથી. ઘરમાં મારું ચાલે હો. હા ઘરમાં તો એનું ચાલે છે બધું બરાબર. મારું કઈ હાલતું જ નથી. હું ખોટું નથી કહેતી. હું અહીંયા આવીને છે ને હેરાન થઈ ગઈ છું. પરેશાન થઈ ગઈ છું. કંટાળી ગઈ છું. ગળે આવી ગઈ છું. હું આનથી ધરાઈ ગઈ છું. હું ખોટું નથી કહેતી. તમે બધા જોશો ને મને કેટલો ત્રાસ આપે. એ સસરાજી તમે લઈ જાઓ ને. આશી તોડી વાત પૂરી કરવા દેતા નથી. દઈ લો તમારા જ ગુણા. ચાલો લઈ જાઓ ને ભાઈ ઓ સાહેબ. પાછા બોલ્યા. હવે તો બોલવાય નથી દેતા. પહેલા તો હાલો હું જ નકરું બોલતી વિડિયો. હવે તો મારો વારોય નથી આવતો. હવે તો આ મારી ચેનલ મારા દર્દની વાત કરવાની, મારા દુઃખની વાત કરવાની, મારી કહાની કહેવાની એની બદલે એના ભજન શરૂ થઈ ગયા છે. હવે આવા ફાળે છે મારી ચેનલમાં. ઘરમાં તો મારું ચાલે હો. એનું ચાલે. રોજ મને મારે, મને ખાવાનું નો દે, મને મારું ખાવાનું ગણે. મેં કેટલા કિલો ખાધું, કેટલા કુંડલા ખાધું, કેટલી ડોલું પીધી રબડી ઈ ગણે. તમને બધાય નો ખબર હોય તો જૂના વિડિયો જોજો. ડોલું ગણતા હતા મારી રબડી પડ્યા
ગણેશ ને કોકની ઘરે કઈક કીધું બોલવાનું. કાલ કોઈ દૂરો લઈને સીવીનો નાખું ને તો મને કહેજો. વિડિયો બનાવવા બેહું તે. તમને અહીંયા બોલવા હાટું નથી પાસે બેહાતી. તમને અહીંયા મારવા હાટું પાસે બેહાતી. તમારે ખાલી માર ખાવાનું છે. બોલવાનું મારે છે. સમજાઈ ગયું? આપણા વિડિયોમાં એટલું જ કામ છે. બોલવાનું મારે અને માર ખાવાનું તમારે. સમજાઈ ગયું? હવે કાલથી બોલવાનું. કહેજો ટાટા બાય બાય. તો ઘરમાં તો મારું ચાલે હો. સા બોલ્યા. કહી દીધું મેં એકવાર કે તમારું જ હાલે છે એમ. હારું હાલો કાલ પાછા મળશું એક બુલડોઝર સાથે બુલડોઝર જો. સોરી એ પણ ભૂલમાં બોલાઈ ગયું ભૂલમાં કાલ ફર્સ્ટ તું બોલી જાવ બધા છે ને બીક લાગે છે તું મારે છો પછી બોલી જા. તો મિત્રો કાલે આપણે ફરીથી મળીશું એક નવા જ વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન